ગુડ મોર્નિંગ, હું મયુર સર અને આજે આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વમાં વિવિધતા તે શરૂ કરવાનું છે. તો આજનું આપણું જે સજીવ વિશ્વમાં વિવિધતા ચેપ્ટર છે તે ખૂબ જ અગત્યનું ગણી શકાય, કારણ કે એક માર્ક્સના MCQ માટેના જે ક્વેશ્ચન્સ છે તે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. તો સજીવ વિશ્વમાં વિવિધતા એટલે શું? પહેલાં તો એ આપણે સમજવું જોઈએ કે પૃથ્વી ઉપર કહી શકાય કે જંગલ એરિયા ખૂબ જ વધારે છે, ઉપરાંત 3 ભાગની અંદર પાણી છે. એટલા માટે સજીવ વિશ્વની અંદર જે વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે એમાં પણ શું છે? ખૂબ જ વિવિધતા. આને કારણે ઘણા બધા સજીવોને આપણે ઓળખી શક્યા છીએ. તો હજુ પણ ઘણા બધા એવા સજીવો છે જેને હજુ આપણે ઓળખવાના બાકી છે. આ સજીવો વિવિધ નિવાસસ્થાનોમાં રહેતા હોવાથી તેને આઈડેન્ટિફિકેશન કરવું, એટલે કે તેને ઓળખવા, તેને સમજવા અને તેની વર્તણૂકનો અભ્યાસ કરવો તે ખૂબ જ અઘરું હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જે વિશ્વની અંદર વિવિધ પ્રકારના સજીવો રહેલા છે એ સજીવો વિશેની થોડી ઘણી વાત કરશું કે આ સજીવોને નિવાસસ્થાન કયા કયા છે, ઉપરાંત આ સજીવો જે છે તેને કઈ રીતે ઓળખી શકાય છે, ઉપરાંત સજીવોની ઓળખ વિધિ માટેના કેટલાક નિયમો છે એ નિયમોની આપણે ચર્ચા કરવાની છે. થોડી ઘણી બાબતો તમે ધોરણ 10ની અંદર અને ધોરણ 9ની અંદર ભણી ચૂક્યા છો. બીજી બધી જે અગત્યની બાબતો છે તે આપણે આ ચેપ્ટરમાં જોશું. તો આજના આપણા લેક્ચર નંબર 1માં પહેલો ટોપિક છે સજીવોના કુદરતી નિવાસસ્થાનો વિશે માહિતી આપો. રેડી? કે જે પૃથ્વી પર વિવિધ પ્રકારના સજીવો છે એમના કુદરતી નિવાસસ્થાનો કયા છે? તો સજીવ વિશ્વ અદ્ભુત છે. સજીવોના કુદરતી નિવાસસ્થાનો જેવા કે ઠંડાગાર પ્રદેશો, એટલે કે એન્ટાર્કટિકા ખંડ જે છે તે, નોર્થ પોલ અને સાઉથ પોલ, પાનખરના જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ પ્રદેશો, ઉપરાંત ઉષ્ણ વાસંતી વિસ્તારો કે ઉષ્ણકટિબંધના જે વિસ્તારો છે તે સજીવોને રહેવા માટે સૌથી વધારે અનુકૂળ છે. આપણે વાત કરીએ તો એમેઝોનનું જંગલ. રેડી? કે એમેઝોનનું જે જંગલ છે ત્યાં ઉષ્ણ વાસંતી વિસ્તાર ગણાય છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે એમેઝોનના જંગલની અંદર જ હજુ ઘણા બધા લાખોની માત્રામાં સજીવો છે કે જેની હજુ ઓળખ વિધિ પણ થઈ નથી, અને આવા વિવિધ પ્રકારના કુદરતી વસવાટમાં સજીવો જોવા મળતા હોય છે. તો બીજો ક્વેશ્ચન છે, કુદરતી નિવાસસ્થાનોમાં જોવા મળતા અને અવાક કરી દે તેવા સજીવો કયા કયા છે? એટલે કે જે વિવિધ નિવાસસ્થાનોની અંદર સજીવો વસે છે, અવાક કરી દે છે, એટલે કે આપણને એને જોઈને આશ્ચર્ય થાય છે. તો આ સજીવો આપણને શું શીખવે છે? તો કુદરતી નિવાસસ્થાનોમાં જોવા મળતા સજીવો જેવા કે ઝડપવાન ઘોડો. રેડી? કે ઘોડાની જે સ્પીડ છે તે ખૂબ જ વધારે હોય છે, તે એક જ ગતિએ ઘણા સમય સુધી દોડી શકે છે. સ્થળાંતરિત થતા પક્ષીઓ, માઇગ્રેશન કહી શકાય એને. તમે જોઈ શકો છો કે આપણે શિયાળાની ખાસ વાત કરીએ તો શિયાળાની અંદર આપણે જે સુરતની હજીરા પોર્ટની વાત કરીએ અથવા તો કોઝવેની વાત કરીએ ત્યાં ખાસ કરીને ફ્લેમિંગો પક્ષી આવતા હોય છે. રેડી? જે બીજી સિઝન દરમિયાન જોવા મળતા હોતા નથી. તો આ ફ્લેમિંગો એના દેશમાંથી, એટલે કે જે એનું ઉત્તર અમેરિકા અથવા તો સાઉથ અમેરિકા એનું જે નેટિવ પ્લેસ છે તે જગ્યાએથી ભારત દેશની અંદર ગુજરાતમાં અને અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં તેને ફૂડ અવેલેબલ છે ત્યાં તે સ્થળાંતરિત થતા હોય છે. તો આ સજીવોની પણ ખૂબ જ વિશિષ્ટતા રહેલી હોય છે. પુષ્પાચ્છાદિત ખીણો. રેડી? કે જે પુષ્પો આચ્છાદિત ખીણો એટલે કે એવી ખીણો કે જ્યાં પુષ્પનો ઉદ્ભવ ખૂબ જ વધારે થતો હોય છે. ઉપરાંત તે જગ્યાએ કીટક વર્ગની જે સજીવો છે તે ખાસ જોવા મળતી હોય છે. હુમલો કરતી શાર્ક. રેડી? કે આ બધા જે સજીવો છે, કિલર શાર્ક કહી શકાય હુમલો કરતી શાર્કને. તો આ સજીવો આપણને અવાક કરી દે છે, કારણ કે આ સજીવો જેટલા એની લક્ષણોની બાબતમાં વિવિધતા ધરાવે છે એટલા જ તેઓ સુંદર પણ છે. એટલે કે આ સજીવોની સુંદરતા આપણને તેમની વચ્ચેનો આદર ભાવ જગાડે છે કે ભલે આ સજીવો પોતપોતાના લક્ષણોની બાબતમાં ભિન્ન હોય તેમ છતાં દરેક સજીવો આપણને આકર્ષે છે. અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે કે જેના દ્વારા આપણને ખબર પડે છે કે આ સજીવ એ બીજા સજીવ કરતાં શા માટે અલગ કરી શકાય, અથવા તો એક પ્રાણીને બીજા પ્રાણીથી આપણે કેવી રીતે અલગ રાખી શકીએ. વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર અંગે પણ તે માહિતી આપે છે.
કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા વિશે પણ તે માહિતી આપે છે. રેડી, કે તે ફક્ત ને ફક્ત સમુદાય વસ્તી વચ્ચેની પરિસ્થિતિએ સંઘર્ષ જ નહીં, પરંતુ તે સજીવના કોષોની બાબતની પણ તે માહિતી પૂરી પાડતા હોય છે. પણ આ સજીવો અંગેના બે ગર્ભિત પ્રશ્ન છે જેના જવાબ હજુ સુધી આપણને મળી શક્યા નથી. તો સજીવો અંગેના બે ગર્ભિત પ્રશ્નો કયા છે? તો પહેલો પ્રશ્ન છે કે પ્રૌદ્યોગિક કે જે નિર્જીવની વિરુદ્ધ સજીવ શું છે તેનો જવાબ આપે છે, અને તત્વજ્ઞાનને લગતો છે કે જે જીવનનો હેતુ શું છે તેનો જવાબ આપે છે. એટલે કે શા માટે નિર્જીવની વિરુદ્ધ સજીવ છે અને એ સજીવ કેવી રીતે પ્રૌદ્યોગિક ગણવામાં આવે છે તેનો જવાબ આપણે હજુ સુધીમાં મેળવી શક્યા નથી. ઘણા બધા જવાબો છે પણ તે બધા જ કેવા છે? તો ફક્ત મનોમંથન આધારિત જવાબ આપેલા છે. અને તત્વજ્ઞાન, રેડી, કે તત્વજ્ઞાન કોઈ વૈજ્ઞાનિક પુરાવા આપતું નથી. તે ઓનલી ને ઓનલી થિયરિકલ આપણે કહી શકીએ કે આ આવી વસ્તુ હોઈ શકે. તો જીવનનો હેતુ શું છે તેનો જવાબ કોણ માંગે છે? તો તત્વજ્ઞાન માંગે છે. અને હજુ આ બે ગર્ભિત પ્રશ્નો હજુ પણ સજીવ સૃષ્ટિ માટે અણઉકેલ્યા છે, એટલે કે ઉકેલી શકાયા નથી. તો આ આપણે વાત કરી પ્રસ્તાવનાની. હવે આપણે ચેપ્ટરના અગત્યના 2 માર્ક્સના ટોપિકોની શરૂઆત કરવાની છે, જેમાંનો સવાલ છે સજીવના વિશિષ્ટ લક્ષણો જણાવો. કે પૃથ્વી ઉપર જે વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે તે કયા વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે? તો સજીવો વિશિષ્ટ લક્ષણો પ્રદર્શિત કરે છે, જેવા કે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયાઓ, ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, એટલે કે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાનો, અને એ સજીવ ઉત્પન્ન કરવા માટે સ્વયંજનનની ક્રિયા કરવી પડે, કે જેમાં એક ડીએનએમાંથી 2 ડીએનએ બનીને સ્વ આયોજન, કે પોતે પોતામાંથી બીજો સજીવ ઉત્પાદિત કરે છે તો એનું કયા પ્રકારનું આયોજન હોવું જોઈએ? તો આ બધા જ સજીવોના વિશિષ્ટ લક્ષણો છે. રેડી, તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે, અથવા તો 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે સજીવના વિશિષ્ટ લક્ષણોની ટૂંકમાં સમજ આપો, અથવા તો સજીવના વિશિષ્ટ લક્ષણો લખો. તો આ જે લક્ષણો છે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયાઓ, ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વ આયોજન વગેરે તમારે લખવું પડે. આ ઉપરાંત સજીવોમાં જોવા મળતા અન્ય લક્ષણો નીચે મુજબ છે, જેમાંનું છે પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ, કે દરેક સજીવ તેના જેવા જ બીજા સજીવ પ્રત્યે આકર્ષિત થતો હોય છે, કે જે તેને પ્રજનન માટે પ્રેરે છે. રેડી, તો એ પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ, તે આ પણ એક લક્ષણ જોવા મળે છે દરેક પ્રકારના સજીવોની અંદર, કે એક સજીવ હંમેશા બીજા સજીવ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવે છે, જેને કારણે તે પોતાને બીજા સજીવો કરતાં ઉચ્ચ પ્રકારે માની શકે. એક એક્ઝામ્પલ લઈએ તો સિંહની અંદર, તો સિંહ હંમેશા ટોળામાં રહેતા હોય છે. રેડી, અને એ ટોળાની અંદર મોસ્ટ ઓફલી 1 કે 2 નર હોય છે અને બાકીની બધી માદાઓ હોય છે. અને આ નર આ બધી માદાઓ સાથે પ્રજનન કરીને સંતતિ આપે છે. પણ એ નર જ્યારે માદાઓ સાથે હોય છે તો એ ડાયરેક્ટ નથી રહી શકતો, એને પહેલાં પોતાનું નરત્વપણું જે છે તે સાબિત કરવું પડતું હોય છે. અને એ માટે શું થાય છે, જ્યારે 2 ટોળા છૂટા પડવાના હોય છે સિંહોમાંથી, ત્યારે નરો વચ્ચે સંઘર્ષ થાય છે. અને એ જે 2 અથવા 3 નરો, એટલે કે 2 અથવા 3 સિંહો ઝઘડે છે, અને એ ઝઘડામાં જે પોતાને સાબિતી કરી આપે છે અને એ જીત કરે છે, તો એને આપણે કહી શકીએ કે તે બીજા સિંહો પર પોતાનો પ્રભાવ પાડે છે. તો આવા જ લક્ષણ દરેક સજીવોની અંદર પણ જોવા મળતા હોય છે. તો હવે આપણે જે સજીવોના વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ, એમાં આપણે દરેક લક્ષણને સવિસ્તાર જોવાનું છે, અને એમાંનું પહેલું લક્ષણ છે વૃદ્ધિ. તો તમને 2 માર્ક્સમાં પૂછાય કે સજીવના વિશિષ્ટ લક્ષણ તરીકે વૃદ્ધિની સવિસ્તાર સમજ આપો. તો વૃદ્ધિ કોને કહેવાય? તો કદ અને સંખ્યામાં થતો વધારો એ સજીવનું લક્ષણ છે. રેડી, કે દરેક સજીવ કદમાં પણ વધારો કરે છે અને દરેક સજીવ તેની સંખ્યામાં પણ વધારો કરે છે. બહુકોષી સજીવો
કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે। દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ, બીજા ઉચ્ચ કક્ષાના સજીવોની વાત કરીએ તો આ સજીવોની ઉત્પત્તિ નાનકડા અમકા શુક્રકોષ અને અંડકોષ દ્વારા થયેલી છે, કે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું ફલન થશે એટલે ફલિતાંડ બનશે અને એક કોષીય ફલિતાંડ ત્યારબાદ ધીમે ધીમે કોષ વિભાજન પામીને બહુકોષીયમાંથી અંગ અને અંગતંત્રોના નિર્માણ દ્વારા જટિલ શરીરનું નિર્માણ કરીને વૃદ્ધિ પામતો હોય છે। વનસ્પતિ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ જીવંત પર્યંત થાય છે। રેડી, કે વનસ્પતિની અંદર જીવંત પર્યંત વૃદ્ધિ જોવા મળે, એટલે વનસ્પતિની તમે એક ડાળ કાપી નાખો તો ફરીથી એમાંથી નવી કુંપળો દ્વારા વનસ્પતિનું સર્જન થાય છે, જ્યારે પ્રાણીઓમાં અમુક ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય છે। દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો આપણે બધા એવું કહીએ છીએ કે 20થી 22 વર્ષની એજ સુધી જ મનુષ્યની લંબાઈમાં વધારો થાય, ત્યાર પછી વધારો થતો નથી। તો વાત સાચી છે કે 80% મનુષ્યની અંદર, એટલે કે મનુષ્યમાં 80% એવું કહી શકીએ કે 20થી 22 વર્ષ સુધી જ તેની ઊંચાઈમાં વધારો થાય અને ત્યાર પછી ઊંચાઈમાં કોઈ પ્રકારનો વધારો થતો નથી। પરંતુ વનસ્પતિ જ્યાં સુધી જીવશે કે જ્યાં સુધી એની અંદર જીવ હશે ત્યાં સુધી તે જીવંત પર્યંત વૃદ્ધિ દર્શાવી શકે છે। નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીમાં કોષ વિભાજન થાય છે। રેડી, તો આ તો કોષનો ગુણધર્મ છે જ, તમે ભણીને આવેલા જ છો કે જે નાશ પામેલા અથવા તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો છે એ કોષોની જગ્યાએ કોષ વિભાજન દ્વારા નવા કોષો એડ થતા હોય છે। એક કોષી સજીવોમાં કોષ વિભાજનથી જ વૃદ્ધિ થતી હોય છે, કે જેમાં એક કોષનું 2 કોષમાં વિભાજન થાય। ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે, એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર ખાસ વૃદ્ધિ અને પ્રજનન એકબીજાની નિવારક ઘટના, એટલે કે વૃદ્ધિ દ્વારા સજીવ પોતાના કદમાં વધારો કરશે અને પ્રજનન દ્વારા સજીવ પોતાની સંખ્યામાં વધારો કરે છે, એટલે આ બંને બાબતો એ સજીવો માટે આવશ્યક છે। આ તો વાત કરી સજીવ વસ્તુની। નિર્જીવ વસ્તુઓનું શું? તો નિર્જીવ વસ્તુઓના કદમાં પણ વૃદ્ધિ થાય છે। દાખલા તરીકે પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓના કદમાં વૃદ્ધિ તેમની સપાટી ઉપર થતા દ્રવ્યોના સંચય દ્વારા થતી હોય છે। એક એક્ઝામ્પલ લઈએ તો રેતીનો એક ઢગલો પડેલો છે, રેડી, અત્યારે તમે એ ઢગલાની વૃદ્ધિ દર્શાવો તો એ ઢગલાની ઊંચાઈ કેટલી છે? તો આપણે વાત કરીએ કે એ ઢગલાની ઊંચાઈ અત્યારે 2 મીટર છે। હવે એ 2 મીટર ઊંચાઈ ધરાવતા રેતીના ઢગલામાં જો તમે બહારથી 10 કે 15 તગારા રેતી નાખી દો છો તો એ રેતીના ઢગલાની ઊંચાઈમાં વધારો થશે। તો ઊંચાઈમાં જે વધારો થયો તો એના કદમાં વૃદ્ધિ દર્શાવે છે, એટલે કે નિર્જીવ વસ્તુઓના કદમાં પણ વૃદ્ધિ થાય અને આવી વૃદ્ધિ કુદરતી પણ હોય છે। કેવી રીતે? તો હિમાલય પર્વતની વાત કરીએ, હિમાલય પર્વત પહેલાં ખૂબ જ નાનો હતો, પરંતુ પૃથ્વી ઉપરના જે વિવિધ પ્રકારના અનુક્રમણિક ફેરફારો થયા એને આધારે હિમાલયની ઊંચાઈમાં વધારો થતો ગયો છે। રેડી, તો એ રીતે કહી શકાય કે આ જે નિર્જીવ વસ્તુઓ છે એના દ્રવ્યોના સંચય દ્વારા તેમની પણ વૃદ્ધિ થઈ શકે છે। સજીવોમાં દેહની અંદરની તરફથી વૃદ્ધિ થાય છે। વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ નથી, કારણ કે મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી। રેડી, કે સજીવનું વિશિષ્ટ લક્ષણ તરીકે જો વૃદ્ધિ લઈએ તો વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે, પણ જે મૃત સજીવો છે તેઓ વૃદ્ધિ પામતા નથી। તો ત્યાં આ બાબત ખોટી પડશે કે દરેક સજીવ વૃદ્ધિ કરે છે, કારણ કે એક વખત સજીવ મરી જશે ત્યાર પછી વૃદ્ધિ નહીં થાય, પરંતુ એનું શું થવાનું છે? તો વિઘટન થવાનું છે। એટલે સજીવ તંત્ર માટે વૃદ્ધિ ચાલશે, મૃત સજીવો માટે વૃદ્ધિ શબ્દ વાપરી શકાતો નથી। તો આ પહેલો ક્વેશ્ચન હતો કે ટૂંકમાં સમજ આપો અથવા તો ટૂંક નોંધ લખો, સજીવના વિશિષ્ટ લક્ષણ વૃદ્ધિ। રેડી, આવો જ એક બીજો ક્વેશ્ચન છે તે છે પ્રજનન, કે પ્રજનન પણ દરેક સજીવોની એક વિશિષ્ટ અગત્યની લાક્ષણિકતા છે, કે પુખ્ત ઉંમરે સજીવ પોતાના જેવા બીજા નવા સજીવોનું સર્જન કરે છે ને આ ક્રિયાને કહેવામાં આવે છે પ્રજનન। રેડી, પ્રજનનની વ્યાખ્યા છે, 1 માર્ક્સમાં પૂછાય કે પ્રજનન શું છે અથવા તો પ્રજનન એટલે શું? તો પુખ્ત ઉંમરે દરેક સજીવ પોતાના જેવા બીજા સજીવનું સર્જન કરે છે કે નિર્માણ કરે છે, આ ક્રિયાને પ્રજનન કહે છે। બહુકોષીય સજીવોમાં લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ
ઓછા વત્તા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે, કે જે બહુકોષી અને ઉચ્ચ કક્ષાના સજીવો છે કે જેમાં લિંગી પ્રજનન થાય. હવે લિંગી પ્રજનન એટલે શું? તો ખબર જ છે કે નર અને માદા રેડી બંને અલગ સજીવો હોય કે જેમના વચ્ચે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય. તો એના દ્વારા જે નિર્માણ પામતી સંતતિ છે તે ઓછા વત્તા પ્રમાણમાં પિતૃ જેવો સરખો દેખાવ ધરાવશે, કારણ કે અડધા લક્ષણ નરમાંથી આવવાના છે અને અડધા લક્ષણ માદામાંથી. એટલે બંનેના થોડા ઘણા લક્ષણો પિતૃ સંતતિમાંથી એની જે નવી સંતતિ આવવાની છે તેમાં ઉતરી આવે છે. સજીવોમાં અલિંગી પ્રજનન પણ થાય છે કે જેમાં ફક્ત એક જ સજીવોમાંથી બીજો સજીવ બનશે, પણ આ જે બીજો સજીવ આવે છે તે પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ ગણવામાં આવે છે, કારણ કે તેમાં ફક્ત એક જ સજીવે ભાગ ભજવેલો હોય છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે અલગ અલગ સજીવો નર અને માદા ભાગ ભજવે છે. ફૂગ દ્વારા ઉત્પન્ન થતા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે. ઈસ્ટ અને જળવ્યાય એટલે કે હાઇડ્રા, રેડી, જળવ્યાયનું બીજું નામ છે હાઇડ્રા. તો ઈસ્ટ અને હાઇડ્રા જેવી નીચલી કક્ષાના સજીવો કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે, કે જેમાં તેમની શરીર સપાટી ઉપરથી નાનો અમથો ભાગ ઉપસી આવે અને ઉપસી આવેલા ભાગમાંથી જ નવા સજીવનું નિર્માણ થાય છે, જે એની આબેહૂબ પ્રતિકૃતિ છે. પ્લેનેરિયામાં સજીવના ટુકડામાંથી ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે, કે આપણે એવું કહીએ છીએ પ્લેનેરિયા કે પ્લેનેરિયાના તમે ગમે એટલા ટુકડા કરો તો એનો જે દરેક ટુકડો છે એ બાકીના ભાગનું પુનઃસર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આયા સજીવ પુનઃસર્જન દ્વારા નવા સજીવનું નિર્માણ કરી શકે છે. ફૂગ, તંતુમય લીલ, મોસ કે જે દ્વિઅંગી વનસ્પતિ છે, કે આ જે ત્રણ વનસ્પતિ છે એના પ્રતંતુ દ્વારા બધા અવખંડનથી બહુગુણિત થાય છે. તો પ્રતંતુ શું છે? તો આ મોસનો એક નાનો અમથો ભાગ છે, રેડી, કે જે એને પ્રજનનમાં મદદરૂપ થાય છે. અને કઈ પદ્ધતિ? તો અલિંગી પ્રજનનની અવખંડન, કે જેમાં ફૂગ, તંતુમય લીલ અને મોસના નાના નાના ટુકડા થાય છે અને દરેક ટુકડાથી તેઓ બહુગુણિત થતા હોય છે. બેક્ટેરિયા, એક કોષીય લીલ કે અમીબામાં દ્વિભાજન કે બહુભાજન દ્વારા પ્રજનન અને વૃદ્ધિ થતી હોય છે. ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય માનવ યુગલ વગેરે જેવા સજીવો પ્રજનન કરી શકતા નથી, એટલે કે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. હવે ખચ્ચર શું છે? તો ખચ્ચર એ કોઈ કુદરતી સજીવ નથી. મીન્સ કે ખચ્ચર એ બે પ્રાણીઓના સંકરણ દ્વારા બનાવવામાં આવેલું છે, કે નર ઘોડો અને માદા ગધેડી એ બંને વચ્ચે ચોક્કસ પ્રકારે જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા સંકરણ કરવામાં આવ્યું અને એના દ્વારા જે નવું પ્રાણી આવ્યું તે આવ્યું ખચ્ચર, રેડી. આવું જ એક બીજું છે લાયગર, કે જેમાં નર સિંહ અને માદા વાઘણ એના વચ્ચે પ્રજનન કરીને જે નવું સજીવ આવ્યું તેનું નામ આપવામાં આવ્યું લાયગર. પણ આ લાયગર છે કે ખચ્ચર છે એ સજીવ કેવા છે? વંધ્ય છે, એટલે તે પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી. વંધ્ય કામદાર માખી, તો જે મધમાખી હોય છે, મધમાખીની અંદર તમને ખબર જ હશે કે ત્રણ પ્રકારની મધમાખી હોય છે. એક હોય છે સૌથી મોટી, કે જેનું નામ છે રાણી મધમાખી. ત્યાર પછી આવે છે નર મધમાખી, કે જે રાણી મધમાખી સાથે પ્રજનન કરે. અને ત્રીજી હોય છે જેની સંખ્યા સૌથી વધારે હોય છે, અને તે હોય છે ડ્રોન મધમાખી, એટલે કે વંધ્ય કામદાર મધમાખી, કે આ મધમાખી પણ પ્રજનન કરવા માટે સક્ષમ હોતી નથી. અને વંધ્ય માનવ યુગલ, કે ઘણી વખત માનવોની અંદર પણ કેટલાક યુગલ દંપતી એવા હોય છે કે જે કેટલીક શારીરિક ખોળખાપણને કારણે અથવા તો જીનેનિક બાબતોને કારણે પ્રજનન કરવા માટે સક્ષમ બનતા નથી. એટલે આ સજીવો એ પ્રજનન કરી શકતા નથી અને નવી સંતતિ ઉત્પન્ન પણ કરી શકતા નથી. તો એક માર્ક્સમાં તમને આ પણ પૂછાય કે કયા સજીવો પ્રજનન કરતા નથી? તો ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય માનવ યુગલ એ પ્રજનન કરતા નથી. તો આ તમને 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો સજીવ સૃષ્ટિના જે લક્ષણો છે એમાંના 2 લક્ષણો આપણે પૂરા કર્યા, વૃદ્ધિ અને પ્રજનન. જ્યારે બાકીના જે લક્ષણો છે એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજ મેળવવાની રહેશે. ઓકે, તો આજના લેક્ચરની દરેક બાબતો તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે.